નમસ્કાર મિત્રો, આજે જાણીશું પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે તો ડ્રોથી પસંદગી થાય છે, કોને લાભ મળશે, કેવી રીતે ફોર્મ ભરવું, તમામ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે ફેઝ 6 અને ફેઝ 9ના આવાસો માટે. તો તેની અંદર કુલ મકાનો 7,825 આવાસો માટે આ યોજના છે. કઈ કઈ જગ્યા છે એ જાણીએ. સરખેજ મકરબા, કોતરપુર, નિકોલ, મોટેરા કોટેશ્વર, સિલેજ તથા ઓઢવ વિસ્તારમાં 1 BHK આવાસો છે. અંદાજે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા છે. રૂપિયા 3 લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો ફોર્મ ભરી શકે છે. લાભાર્થીનો ફાળો રૂપિયા 3 લાખ અને મેન્ટેનન્સની રકમ રૂપિયા 30,000. ત્યારબાદ જોઈએ તો તેની અંદર શહેરી સરકારશ્રી દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદા અને નિયમ અધિનિયમ 1976 હેઠળ સમપ્રાપ્ત કરેલ જમીનમાં શહેરી ગરીબોને 25 ચોરસ મીટરના પ્લોટ ફાળવવા સામે સુવિધાપૂર્ણ મકાનો ફાળવવા બાબત સરકારશ્રીનો જે 14/6/17નો ઠરાવ છે એ અન્વયે ULCના લાભાર્થીઓને આવાસો ફાળવવામાં પાત્રતા આપવામાં આવશે. લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટરાઇઝ ડ્રો પદ્ધતિથી થશે. આ ફોર્મ છે 19/6/2026 સુધી ફોર્મ ભરી શકાશે. આ ફોર્મ ભરવા માટે તમારે અમદાવાદ સિટી GOV.in નામની જે વેબસાઇટ છે એ તમારે સર્ચ કરવાની છે. તો આપણે એ ખોલી દઈએ. ત્યારબાદ અહીં એ વેબસાઇટ ખોલી જશે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે. નીચે જશો તો એ આવશે. તો ચાલો નીચે જઈએ વેબસાઇટમાં. તો અહીં તમે જોઈ શકો છો ફેઝ 6 અને ફેઝ 9 એવું લખેલું આવશે. તેના ઉપર ક્લિક કરીએ એટલે એ ફોર્મ ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરીએ એટલે ફોર્મ વિશેની તમામ માહિતી, કયા કયા એરિયામાં છે, તમામ પ્રકારની માહિતી તમને અહીંથી મળી જશે. તો થેન્ક યુ, આભાર. અમારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો.